અમેરિકાની અંદર કેલિફોર્નિયામાં એક એવો ખતરનાક પંજાબી એટલે કે ભારતીય ગેંગસ્ટરનો પર્દાફાશ થયો છે, જેમણે માત્ર બંદૂકો જ નહીં પણ યુદ્ધમાં વપરાતા જીવલેણ બોમ્બ અને ક્લેમોર માઇન્સ પણ છુપાવી રાખ્યા હતા. અને જ્યારે પોલીસ તેને પકડવા ગઈ ત્યારે તે ભારત ભાગી જવાની ફિરાકમાં હતો, પણ એરપોર્ટ પર જ તેને દબોચી લેવામાં આવ્યો. આ આખી ઘટના પાછળનું શું રહસ્ય છે તે જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. મિત્રો, અમેરિકાથી એક એવા સમાચાર અત્યારે આવી રહ્યા છે જે ખાસ કરીને પંજાબી સમુદાય અને વિદેશમાં વસતા ભારતીયો માટે ખૂબ જ ચોંકાવનારા ગણી શકાય. જો તમે એમનારાઈ છો તો આ વાત તમારે ખાસ જાણવી જોઈએ. કેલિફોર્નિયાના લોદીમાં રહેતા 27 વર્ષના જસનપ્રીત સિંહે તાજેતરમાં જ ફેડરલ કોર્ટમાં ગેરકાયદેસર હથિયારો રાખવા અને મશીન ગન વેચવા બદલ પોતાનો ગુનો કબૂલ કર્યો છે. જસનપ્રીત સિંહ સ્ટોકટન સ્થિત પંજાબી ડેવિલ્સ મોટરસાયકલ ક્લબનો સ્થાપક છે, જેને પોલીસ એક ખતરનાક આઉટલો મોટરસાયકલ ગેંગ માને છે. આ ગેંગની ઓળખ તેના ખાસ લોકોથી થઈ છે, જે પંજાબીના નકશા પર જ પાઘડી પહેરાવીને ખોપરી બનાવવામાં આવે છે. આ સાંસ્કૃતિક ચિહ્નો જે ઉપયોગ કરીને તેણે પંજાબી સમુદાયના યુવાનોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાસ્તવમાં આ એક મોટું ગુનાહિત નેટવર્ક સાબિત થયું છે. આ ગેંગ ખૂબ જ ઓછા સમયમાં અમેરિકાની સૌથી મોટી કુખ્યાત હેલ્સ એન્જલ્સ મોટરસાયકલ ક્લબ સાથે ગઠબંધન કરી લીધું હતું, જેના કારણે તેમને હથિયારોની હેરાફેરી અને મની લોન્ડરિંગના મોટા બજારમાં પ્રવેશ મળી ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે સ્ટોકટન અને સાન જોકવિન કાઉન્ટીના ટ્રાન્સપોર્ટ માર્ગો આ અંગે માટે ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાના મુખ્ય કેન્દ્રો હતા. ગત 6 જૂન 2025ના રોજ પણ એફબીઆઈએ એક ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. એ આજે બહાર આવ્યું છે, જેમાં જસપ્રીત એક અંડરકવર ઓફિસરને ખતરનાક હથિયારો વેચવાનો પ્રયાસ કરતો હતો. જ્યારે પોલીસે તેના ઘર અને ગાડીની તલાશી લીધી ત્યારે ત્યાંથી ઓટોમેટિક મશીન ગન, પછી સાયલેન્સર અને પછી હાઈ કેપેસિટી મેગેઝિન મળી આવ્યા હતા. પરંતુ સૌથી ચોંકાવનારી બાબત તો એ હતી કે તેની પાસેથી યુદ્ધમાં વપરાતો પાઇનેપલ હેન્ડ ગ્રેનાઇડ પણ અને આર્મી ગ્રેનાઇડ પણ અને ઇલેક્ટ્રોનિક કેલમોર માઇન પણ મળી આવ્યા હતા. આટલી બધી વસ્તુ એક સાથે હતી અને આ ક્લેમોર માઇલ એટલો ખતરનાક વિસ્ફોટક છે કે તે મોટા પાયે જાનહાનિ પણ કરી શકે છે. આ ખતરાને જોતા સ્થાનિક બોમ્બ સ્ક્વોડ અને વિસ્ફોટકને રહેઠાણ વિસ્તારમાં જ નાશ કરવા પડ્યા હતા. જસનપ્રીત સિંહ પર જ્યારે રાજ્ય કક્ષના આરોપ લાગ્યા ત્યારે તે કોર્ટમાં હાજર થયો ન હતો અને 26 જુલાઈ 2025ના રોજ તે સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પરથી ભારત ભાગી જવાની ફિરાકમાં હતો. પરંતુ અમેરિકી સત્તાવાળાઓએ તેને પ્લેનમાં ચડતા પહેલા જ એરપોર્ટ પર ઝડપી લીધો હતો. આ ધરપકડ ઓપરેશનમાં ટેક બેંક અમેરિકન હેઠળ કરવામાં આવી રહી, જેનો મુખ્ય હેતુ વિદેશી ગેંગના આતંકને ખતમ કરવાનો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવાનો છે. આ તપાસમાં એફબીઆઈની સાથે એટીએફ અને ડીઈએ જેવી સંસ્થાઓ પણ સામેલ હતી. જસનપ્રીત સિંહને હવે અંદાજે 15 થી 25 વર્ષની જેલની સજા થઈ શકે છે અને તેની સજાની જાહેરાત 11 મે 2026ના રોજ કરવામાં આવશે. આ કિસ્સો માત્ર અમેરિકા પૂરતો મર્યાદિત નથી, કારણ કે કેનેડાના જે શહેરમાં પણ તાજેતરમાં પંજાબી મૂળના 3 યુવાનો હરજોત સિંહ, તરણવીર સિંહ અને દયાલજીત સિંહની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ત્યાં ખંડણી વસૂલવાનું કામ કરતા હતા. આ બધી ઘટનાઓ દર્શાવે છે કે વિદેશી ધરતી પર એક એવું નેટવર્ક પણ ઊભું થઈ રહ્યું છે જે આપણા જ ભારતીયો કરે છે, જે સમાજ માટે ખૂબ જ જોખમી પણ ગણાય છે. અને જસનપ્રીત સિંહના કેસ પર પેરવી આસિસ્ટન્ટ યુએસ એટર્ની એટેક અને કોર્ટના એટ્રિયન કેસો કરી રહ્યા છે, કે જેમણે સ્પષ્ટ કહ્યું છે કે આવી ગેંગ પર કોઈ પણ પ્રકારની દયા રાખવામાં આવશે નહીં. ઓપરેશન ટેક બેંક અમેરિકન હેઠળ જે ગુનેગારો અમેરિકાના નાગરિક નથી, તેમને સજા ભોગવ્યા બાદ કાયમ માટે દેશ નિકાલ કરવાની પણ જોગવાઈ છે. આમાં આખી ઘટના કેલિફોર્નિયાની સેન્ટ્રલ વેલીમાં ફેલાયા ગુનેગારોની જે નેટવર્ક ચાલતું હતું તે ખુલ્લું પાડે છે અને સુરક્ષા એજન્સીઓ માટે પણ આ એક મોટી સફળતા ગણાય, જેથી ભવિષ્યમાં આવા આધુનિક હથિયારો સામાન્ય જનતાના હાથમાં ન પહોંચે અને શાંતિ જળવાઈ રહે.